જોઈ શકો છો સોલિસ કંપનીનું ઇન્વર્ટર છે અને ઇન્વર્ટર ને એ બધું આપણે ઉપર જ રાખી દીધું છે। બધા જ લેગ આપણે નીચે એન્કર ફાસ્ટનરથી મારેલા છે। એટલે આ તમે સ્ટીકરમાં જોઈ શકો છો કે આ સનબોન્ડ કંપનીની પેનલ છે અને એક પેનલ 550 વોટની પેનલ છે। એવી અહીંયા આ જે પ્લાન્ટ તમને દેખાય છે આખો ત્યાં 91 એટલે કે 91 પેનલ છે। હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે આવી ગયા છીએ એક નવી જગ્યાએ એક નવા સોલાર પ્લાન્ટને એક્સપ્લોર કરવા માટે। લેટ્સ સ્ટાર્ટ વિથ એક્સપ્લોર। તો સૌથી પહેલા તો તમે અમારી પાછળ જોવો છો સ્ટ્રક્ચર, એ 50 કિલોવોટનું સ્ટ્રક્ચર છે, એટલે કે 50 કિલોવોટની સાઈડ છે આપણી। અને અહીંયા જોવો તમે મારી પાછળ આ કેટલી 16 માળની બિલ્ડિંગ છે। એટલે આપણે આ 16 માળની બિલ્ડિંગમાં આપણે સોલાર પેનલ કરેલું છે। હવે હું તમને દેખાડી દઉં કે આ કઈ કંપનીની પેનલ છે। આ તમે સ્ટીકરમાં જોઈ શકો છો કે આ સનબોન્ડ કંપનીની પેનલ છે અને એક પેનલ 550 વોટની પેનલ છે। એવી અહીંયા આ જે પ્લાન્ટ તમને દેખાય છે આખો ત્યાં 91 એટલે કે 91 પેનલ છે અને તેમાં આપણે 18ની 4 અને 19ની 1 એવી ટોટલ 5 સ્ટ્રિંગ આપણે અહીંયા કરેલી છે। અને અહીંયા આપણે તમે જોઈ શકો છો આ જે ફાઉન્ડેશન ગોળ કરેલા નથી, ચોરસ કરેલા છે, લંબચોરસ, કેમ કે બહુ મોટા આપણે અહીંયા ફાઉન્ડેશન કરેલા છે। અને આ બધા જ લેગ આપણે નીચે એન્કર ફાસ્ટનરથી મારેલા છે, એટલે ગમે તેવો પવન આવે તો પણ ઉડે નહીં। અને અહીંયા જે આ પાછળનો લેગ છે તે પાછળનો લેગ આપણે લગભગ જોઈને તો 3 ફૂટની હાઈટનો છે। અને તમે જોઈ શકો છો જે આગળનો લેગ છે, આગળનો લેગ આપણે લગભગ 1.5 ફૂટ જેટલો રાખેલો છે। એટલે આ બધી જ જે પેનલ છે તે સનબોર્ન કંપનીની પેનલ અને આપણે તમે જોઈ શકો છો કઈ રીતે પાઇપિંગ કરેલું છે। હવે હું તમને પાઇપિંગ પણ દેખાડી દઉં। આ જો આપણે જે મેઇન ડીસી વાયર આવે છે તે ડીસી વાયરનો પાઇપ આપણે યુપીવીસી પાઇપ, આપણે જે પાણીનો પાઇપ હોય તે વાપરેલો છે। એટલે તે ગમે તેવો તડકો હોય, વરસાદ હોય તો પણ કાંઈ થાય નહીં તેવો આપણે પાઇપ વાપરેલો છે। અને તેની સાથે સાથે આપણે જે આ ઇલેક્ટ્રિકનો પાઇપ વાપરેલો છે તે જોઈન્ટ કરવા માટે, બે પેનલને જોઈન્ટ કરવા માટે આપણે અહીંયા ઇલેક્ટ્રિકનો પાઇપ વાપરેલો છે। અને એ પણ પોલીકેબ કંપનીનો આપણે પાઇપ વાપરેલો છે। તમે જોઈ શકો છો આ બધી જ પેનલ છે તે સિરીઝમાં આપણે કનેક્ટ કરેલી છે। હવે હું તમને અહીંયા પાછળની બાજુ લઈ જાઉં। અહીંયા પાછળની બાજુ પણ આપણે તે જ રીતે પેનલ લગાડેલી છે। અહીંયા થોડીક જે 4-5 પેનલ છે ત્યાં સવારમાં આ જે ટાંકો છે, લિફ્ટ રૂમ છે, તેનો છાંયો આવે, પણ એ જે પેલી એક જ સ્ટ્રિંગ છે તેમાં જ છાંયો આવે, બાકીની બધી સ્ટ્રિંગ તો ચાલુ જ રહે। એટલે આપણે આ રીતે ગોઠવેલું છે। અને જો આપણે હાઈટ ઊંચી લઈ જવી હોય તો આ જે સીડી રૂમ છે તેટલી હાઈટ ઊંચી લઈ જવી પડે, તે બહુ ઝાઝી હાઈટ થઈ જતી હતી। એટલે આપણે આ એક 1.5 ફૂટ અને 3 ફૂટનો જ લેગ રાખેલો છે। અને અહીંયા તમે જોઈ શકો છો કે 2 વિંગ છે। એક તમે સામે પણ જોઈ શકો છો પેલી વિંગ, અને હું અત્યારે જે ઊભો છું તે બીજી વિંગમાં ઊભો છું। એટલે ત્યાં પણ આપણે 50 કિલોવોટનો પ્લાન્ટ નાખેલો છે અને અહીંયા પણ આપણે 50 કિલોવોટનો પ્લાન્ટ નાખેલો છે। એટલે ટોટલ બંને આપણે જે કોમન મીટર આવે તેમાં જ પ્લાન્ટ નાખેલો છે। અહીંયા કોઈનું પ્રાઇવેટ આપણે નાખેલું નથી। જે કોમન મીટર એટલે કે લિફ્ટ રૂમ, લિફ્ટ ચાલે તેમાં પાણીની મોટર, એ બધું, પાર્કિંગની લાઇટ, આ જે એલિવેશનની લાઇટ, એ બધું અહીંયા જ્યાં 50 કિલોવોટનો પ્લાન્ટ છે તેના ઉપર બધું ચાલે। એટલે આપણે આ 50 કિલોવોટનો પ્લાન્ટ કોમન મીટર ઉપર જ કરેલો છે। અહીંયા 2 વિંગ છે તે એટલે ટોટલ આ જે પ્લાન્ટ છે તે ટોટલ 100 કિલોવોટનો પ્લાન્ટ છે। હવે હું તમને અંદર લઈ જાઉં કે આપણે ઇન્વર્ટર કઈ કંપનીનું નાખેલું છે, કઈ કંપનીનું એસીડીબી ને એ બધું જ નાખેલું છે, એમસીબી કઈ કંપનીની છે। તો ચાલો મારી સાથે હવે અંદર। હું તમને વાત કહેતા રહી, ભૂલાઈ ગઈ। એક વાત કહેતા ભૂલાઈ ગઈ કે આ જે ડીસી નો મેઇન વાયર છે તે અહીંથી પણ આપણે હોલ પાડીને, તમે જોઈ શકો છો આ જે હોલ પાડીને આપણે અંદર લઈ લીધો છે। આ જે સામે યુપીવીસી નો પાઇપ તમને દેખાય છે ગ્રે કલરનો। હવે ચાલો અમારી સાથે અંદર। આપણે ઇન્વર્ટર અને
હવે આપણે અંદર આવી ગયા છીએ. આ તમે જોઈ શકો છો કે જે બહારથી પાઇપ આવી ગયો હતો, ડીસી નો મેઇન વાયર તે બહારથી અહીંયા અંદર આવી ગયો છે. અને આ બાજુ પણ તે જ રીતે આ તમને ગ્રે પાઇપ દેખાય છે, એ ગ્રે પાઇપ આપણે ડીસી નો મેઇન વાયર માટેનો છે. એટલે તે અહીંથી ટી મારીને આપણે જોઈન્ટ કરીને અહીંયા ડીસીડીબી માં પહોંચાડી દીધો છે. તમે જોઈ શકો છો ડીસીડીબી માં 5 ફ્યુઝ છે, 1 2 3 4 ને 5, એટલે ટોટલ 5 સ્ટ્રિંગ છે. અને ત્યાંથી જે આઉટ થાય તે અહીંયા ઇન્વર્ટરમાં ઇન થાય છે. અને ઇન્વર્ટર તમે જોઈ શકો છો સોલિસ કંપનીનું ઇન્વર્ટર છે. અને ઇન્વર્ટર ને એ બધું આપણે ઉપર જ રાખી દીધું છે. નીચે ખાલી જે આ એસી નો આર્મર્ડ કેબલ આવે છે, તે એસી નો આર્મર્ડ કેબલ જ આપણે નીચે જવા દીધો છે. હવે અહીંથી આ જે ઇન્વર્ટર છે, ઇન્વર્ટર થી આ જે એમસીસીબી છે, એમસીસીબી સુધી આપણે જે 25 mm નો કોપર નો કેબલ નાખેલો છે. અને અહીંયા જે એલએનટી ની કંપનીની લાર્સન એન્ડ એલએનટી સ્વિચ ગેર તમે જોઈ શકો છો એમસીસીબી છે, તે એમસીસીબી એલએનટી કંપનીની આપણે નાખી દીધી છે. અને ત્યાંથી આપણે જે ઉપર જાય છે, ત્યાં તમે ઉપર વાયર જોવો છો, ઉપર જે હોલ પાડી તે 35 mm નો આર્મર્ડ કેબલ, એલ્યુમિનિયમ નો આર્મર્ડ કેબલ આપણે વાપરેલો છે. અને ત્યાંથી પછી આપણે તમે જોઈ શકો છો આ જે ડક છે તેમાં ડાયરેક્ટ નીચે 16મા માળ સુધી જાય છે. હવે હું તમને નીચેના 16મા માળે એટલે કે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર લઈ જઈને દેખાડીશ. આ તમે જોઈ શકો છો બહારનો નજારો. હું તમને અહીંથી જે નીચે આપણે વાયર ડકમાં જાય છે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર, ત્યાં લઈ જઈને બતાડીશ કે આપણે કઈ રીતે ત્યાંથી વાયરિંગ એસી કેબલનું લેઇંગ કરેલું છે. હવે અહીંયા તમે જે ઇન્વર્ટર માટેનો અર્થિંગ જોવો છો, તે અર્થિંગ પણ આપણે આ તમે જોઈ શકો છો હોલ પાડીને ત્યાંથી જે એસી નો આર્મર્ડ કેબલ જાય છે ત્યાંથી આપણે ડકમાં અંદર લઈ લીધો છે. અને આ જે ડીસી માટે જે ડીસી નો સ્ટ્રક્ચર અર્થિંગ છે તે પણ તમે જોઈ શકો છો આપણે ટી મારીને તે જ ડકમાં અંદર પાઇપિંગ લઈ લીધું છે. હવે આપણે નીચે જઈને જોઈ કે આ જે આર્મર્ડ કેબલ છે અને અર્થિંગ નો વાયર છે તે બંને આપણે કઈ રીતે લેઇંગ કરેલું છે અને કઈ રીતે આપણે અર્થિંગ ના ખાડા સુધી આ જે અર્થિંગ નો વાયર છે તે પહોંચાડેલો છે. તો ચાલો હવે નીચે. હવે મેં તમને જે ઉપર ડક દેખાડેલી છે તે અહીંયા આવી ગયેલો છે. હવે હું અત્યારે બેઝમેન્ટમાં છું. તમે જોઈ શકો છો આ જે આપણો આર્મર્ડ કેબલ છે, ત્યાં આપણો આર્મર કેબલ આ રહ્યો, અને આ જો પીવીસી નો પાઇપ અર્થિંગ માટેનો છે તે પણ આપણે આ રીતે લઈ લીધો છે. તમે વિડીયોમાં જોઈ શકો છો આ બંને કેબલ આપણે અહીંથી હોલ પાડેલા છે અને હોલ પાડીને બહારની બાજુ લઈ લીધો છે. હવે ચાલો મારી સાથે આપણે બહારની બાજુ જઈએ. આ તમે જોઈ શકો છો આ બેઝમેન્ટ છે પાર્કિંગ માટેનું, ત્યાં આપણે હોલ પાડીને લઈ લીધા છે. હવે હું અત્યારે બહારની બાજુ આવી ગયો છું. તમે વિડીયોમાં જોઈ શકો છો આપણે જે હોલ પાડેલા હતા તે હોલ પાડીને અહીંથી આર્મર્ડ કેબલ ઉપર ચડાવેલો છે, અને તેની સાથે સાથે આ જે અર્થિંગ વાયર છે તે પણ આપણે ઉપર ચડાવેલો છે. આ તમે વિડીયોમાં જોઈ શકો છો કે કઈ રીતે આર્મર્ડ કેબલ અને જે અર્થિંગ નો વાયર છે તે આપણે લેઇંગ કરેલું છે. હવે અહીંથી જે આપણો આર્મર્ડ કેબલ છે તે અહીંથી આર્મર્ડ કેબલ ટાઈપ સાથે બાંધી દીધો છે. તમે વિડીયોમાં જોઈ શકો છો. અને આ જે આર્મર્ડ કેબલ છે તે અહીંથી આ જે કેબલ ટ્રે છે, આ તમને દેખાય છે તેને કેબલ ટ્રે કહીએ છીએ. આ જે કેબલ ટ્રે છે તેમાં આપણે નાખી દીધો છે અંદર. અને પછી છે સામે જે તમને દેખાય છે ત્યાં આપણે એસીડીબી એક બંને વિંગનું ભેગું મારેલું છે. આ જે કેબલ છે તે તમે જોઈ શકો છો આર્મર્ડ કેબલ આપણે અહીંયા નાખી દીધો છે. હવે તમે જોઈ શકો છો આપણો જે આર્મર્ડ કેબલ છે તે અહીંયા આવી ગયો છે. અને આર્મર્ડ કેબલ આપણે આ રીતે લેઇંગ કરીને ડાયરેક્ટ જે અહીંયા આવે છે મેઇન એસીડીબી, આ બંને વિંગનું, એક પહેલી વિંગ અને આ બીજી વિંગ, બંને વિંગનું આ જે મેઇન આપણે એસીડીબી મારેલું છે ત્યાં આપણે ઉપરથી આ તમે જોઈ શકો છો બીજી વિંગ માટે મેં તમને સામે જે કેબલ દેખાડેલો છે તે કેબલ આવડો ઉપર આપણે જે સાપડો મારેલો છે તે છે, અને તે આપણે અહીંયા એસીડીબીમાં નાખી દીધો છે. અને આ જે બીજી વિંગ છે ત્યાંનો આર્મર્ડ કેબલ આપણે અહીંથી લઈ લીધો છે અને તેને પણ આપણે એસીડીબીમાં નાખી દીધો છે. અને તેની સાથે આ જે તમને કેબલ જાડો કેબલ દેખાય છે તે 120 mm નો મીટર માટે આપણે અહીંથી એસીડીબીમાં દઈને મીટર સુધી પહોંચાડેલો છે.
હવે હું તમને અંદરની વાયરિંગ અને એ બધું દેખાડી દઉં. તમે વિડીયોમાં જોઈ શકો છો, આ જે મીટર માટેનો મેઇન કેબલ છે, અને આ પેલી વિંગ માટે અને આ બીજી વિંગ માટેનો આપણા આર્મડ કેબલ લગ મારીને અહીંયા છેડા આપી દીધા છે. હવે આ જે તમને 120 નો કેબલ દેખાય છે, તે આપણે કઈ રીતે લેઈંગ કર્યું તે હું તમને બતાડી દઉં. આ જો આપણો 120 નો કેબલ ટ્રેમાં આપણે અહીંથી ચડાવી દીધો છે, અને જે 120 નો કેબલ છે તે અહીંથી આ જે ઉપર તમને કેબલ ટ્રે દેખાય છે ત્યાંથી આપણે ઉપર લઈ લીધો છે મીટરમાં. આપણો કેબલ છે તે આ રહ્યો, આ કાપડા જે મારેલો છે કાપડો, ત્યાંથી આપણે જે કોર કટિંગ હોલ પાડેલો છે, અને કોર કટિંગ ના હોલ પાડીને આપણે જે ઉપર જ મીટર છે ત્યાં આપણે મીટર સુધી વાયર બહાર ખેંચી લીધો છે. અને આ જે અર્થિંગ માટેનો કેબલ છે તે અહીંથી આ પેલી વિંગ માટેનો છે અર્થિંગ નો કેબલ છે, અહીંથી ઉપર લઈ લીધો છે, અહીંથી અહીંયા કેબલ ટ્રે સુધી પહોંચાડી દીધો છે. હવે હું તમને બહારની બાજુ લઈ જાઉં, અર્થિંગ માટેનો કેબલ કઈ રીતે આપણે લગાડેલો છે તે હું તમને બતાડી દઉં. એ આપણો અર્થિંગ માટેનો કેબલ છે, તે આ પાઇપ કેબલ ટ્રે છે તેની ઉપર આપણે પાઇપમાં રાખી દીધો છે. જો આ બધું જે કેબલ ટ્રે છે ત્યાં જ આપણો વાયર અર્થિંગ માટેના વાયર આપણે રાખી દીધા છે. હવે અહીંથી જે તમને આ ગ્રીન કલરનો વાયર દેખાય છે, એ ગ્રીન કલરનો વાયર આપણે અહીંયા હોલમાં પાડીને બહારની બાજુ લઈ લીધો છે. જે આપણો અર્થિંગનો પાઇપ છે તે કઈ રીતે આપણે અર્થિંગના વાયરનું લેઈંગ કરેલું છે તે પણ હું તમને બતાડી દઉં. આ તમે જોઈ શકો છો, આપણો અહીંયા જે અર્થિંગનો પાઇપ છે તે અહીંયા બીમ સાથે લગાડી દીધો છે, અને ત્યાંથી આ જે કેબલ ટ્રે છે તે કેબલ ટ્રેમાં વાયર આપણે પાઇપ નાખી દીધો છે, અને પછી સામેની બાજુ આપણે વહી જઈએ દિવાલ બાજુ, ત્યાંથી આપણે ઉપર કેબલ દોડાવેલો છે. આ જે તમને કેબલ ટ્રે દેખાય છે તેમાં જ આપણો અર્થિંગનો વાયર નાખેલો છે. હવે અહીંયા જે તમને હોલ દેખાય છે, આ બધા જ હોલમાંથી આપણે અર્થિંગનો વાયર અહીંથી નાખી દીધો છે બહારની બાજુ. અને હાલ હું તમને હવે બહારની બાજુ લઈ જાઉં કે આપણે તે બહારની બાજુ વાયર કઈ રીતે નીકળો છે અને અર્થિંગ સુધી કઈ રીતે પહોંચેલો છે, અને ત્યાં કેટલા અર્થિંગ કરેલા છે તે પણ હું તમને બતાડી દઉં. હવે હું બહારની બાજુ આવી ગયો છું. આ તમે જોઈ શકો છો, આ જે કુંડી છે ત્યાં આપણો અર્થિંગનો વાયર આવેલો છે. હું તમને ખોલીને પણ બતાડી દઉં. આ જે તમને ગ્રીન કલરના વાયર ઉપર દેખાય છે તે આપણો અર્થિંગ માટેનો વાયર છે. અહીંયા ટોટલ 2 અર્થિંગ જ છે, કેમ કે મેં તમને ઉપર બતાડેલું હતું કે આપણે એક ઇન્વર્ટર માટેનો અર્થિંગ અને એક સ્ટ્રક્ચર માટેનો અર્થિંગ છે. આ તમે જોઈ શકો છો 2 વિંગ, એક આ પેલી વિંગ અને આ બાજુની બીજી વિંગ. ત્યાં આપણે બીજી વિંગમાં ટોટલ 3 અર્થિંગ કરેલા છે, તે પણ હું તમને આગળ બતાડીશ. હવે ત્યાંથી આપણે એક અંડરગ્રાઉન્ડ અહીંયા તમે જોઈ શકો છો કે પાઇપ નાખેલો છે. આ પાઇપ તમે જોઈ શકો છો, આ જે ઉપરનો પાઇપ છે ત્યાં આપણો અર્થિંગ કરેલો છે. હવે બહારની બાજુ લઈ જઈ. આ જો આપણે અર્થિંગ કઈ રીતે કરેલા છે, આપણે ટોટલ જે પાઇપ તમને દેખાય છે તે પાઇપમાં આપણે અર્થિંગનો વાયર આવી ગયો છે, અને અહીંયા આપણે બોર અર્થિંગ કરેલો છે. એક અર્થિંગ આ બાજુ છે અને બીજો અર્થિંગ તમે અહીંયા લાદી પડેલી જે જોવો છો ત્યાં છે. એટલે અહીંયા ટોટલ 2 અર્થિંગ કરેલા છે. હવે બીજી વિંગમાં હું તમને દેખાડું કે ત્યાં કેટલા અર્થિંગ કરેલા છે. આ જે બીજી વિંગ તમને દેખાય છે ત્યાં બીજી વિંગમાં ટોટલ 3 અર્થિંગ કરેલા છે. તેમાં પેલો અર્થિંગ એક આ જે પેલી વિંગ હતી તેની જેમ જ એક ઇન્વર્ટર માટેનો અર્થિંગ અને એક સ્ટ્રક્ચર માટેનો અર્થિંગ. પણ ત્યાં એક વધારાનો અર્થિંગ એટલા માટે છે કે મેં તમને જે નીચે બેઝમેન્ટમાં આપણે મેઇન એસીડીબી દેખાડેલી હતી તેનો અર્થિંગ આપણે અહીંયા કરેલો છે. આ તમે જોઈ શકો છો, અહીંયા પેલો અર્થિંગ છે, આ બીજો અર્થિંગ, અને એક આગળ છે તે ત્રીજો અર્થિંગ છે. જો તમને આ વિડીયો ગમતો હોય તો આ વિડીયોને લાઇક, શેર અને કમેન્ટ કરો, અને આવા જ બીજા સોલારના વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.